સમાચાર અમરેલીથી, જ્યાં પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળતા ખેડૂતો રોષે ભરાઈ ગયા છે। ડીઝલની અછતથી કંટાળી ખેડૂતો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરાયો છે। ખેડૂતોએ રસ્તા પર ટ્રેક્ટર આડા મૂકીને દેખાવો કર્યા હતા। ડીઝલ ન મળતા ખેતીના કામ પર મોટી અસર પડી રહી છે। રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લાઈન જોવા મળી હતી। છેલ્લા 5 દિવસથી આકરા તાપ વચ્ચે ખેડૂતો લાઈન લગાવવા મજબૂર છે। 40 ડિગ્રી તાપમાન વચ્ચે 1 કિલોમીટર સુધી લાંબી લાઈન જોઈ શકાય છે। દરરોજ પૂરતું ડીઝલ મળી રહે તેવી ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે। 4 વાગ્યાના લાઈનમાં છીએ, હજી આ 10 વાગ્યા તો વારો નથી આવ્યો। અમારે તો જ્યાં જવે ત્યાં લાઈનમાં જ ઊભું રહેવાનું। ખાતરમાં જાવ તો લાઈનમાં। હવે એક ટાંકી 5 થી 6 કલાક હાલે તો એમાં 3000 નું ડીઝલ આપે, એમાં 6 કલાક હાલે, પછી અમારે તો પછી 3 દી વાટ જોવાની, ખેતી કામ બધા બાકી છે। એટલે સરકારને અમે ભાજપ સરકારને એ જ વિનંતી કરીએ છીએ કે ભાઈ આમાં સરકાર કંઈક આનો નિવેડો લાવે। અને અમને ડીઝલ પૂરતું મળતું નથી। અમે બધા ખેડૂતો એવું ઈચ્છીએ છીએ કે અમને સંપૂર્ણપણે ડીઝલ મળે, કારણ કે અમારે જૂન મહિનામાં ખેતી તૈયાર કરવાની હોય છે। હજી અમારે ખેડ પણ બાકી છે અને રોટાવેટર અને અંદર સાહ પણ ભરવાના બાકી છે, તો અમને ડીઝલ મળતું નથી। તો અમે એવી અપેક્ષા સરકારને કહીએ છીએ કે અમને સંપૂર્ણપણે ડીઝલ આપે અને અમારે લાઇનમાં ન ઊભું રહેવું પડે। સમગ્ર રાજ્યમાં ડીઝલની અછતને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે। જે રીતે થોડીવાર માટે રાજુલા સાવરકુંડલા હાઈવે છે ત્યાં ચક્કાજામ કર્યો, તો આપણે દ્રશ્યો બતાવીશ ખેડૂતોની કેટલી મોટી ડીઝલ માટે જે લાઈનો લાગી છે। વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી છે। જે રીતે ડીઝલની અછત છે જેના કારણે ખેડૂતોમાં એક નારાજગી સાથે એક રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે વહેલી સવારથી ખેડૂતો આ પ્રકારનું ડીઝલ લેવા માટે કતારમાં ઊભા હોય છે, ત્યારે ખેડૂતોની માંગણી છે કે તેમને પૂરતું ડીઝલ આપવામાં આવે, કેમ કે ડીઝલ તેમને મળતું નથી। તેના કારણે ખેતીની ઉપર આની અસર પડી રહી છે। રાજ્ય સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને પૂરતું ડીઝલ આપવામાં આવે। જયદેવ કાઠી, TV9 અમરેલી।